વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલના ધમાસણાના શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો. કલોલ તાલુકાના ધમાસણા મુકામે આવેલ શ્રી વિજય હનુમાનજી મહારાજના 20મા પ્રતિષ્ઠા વર્ષ પ્રસંગે દર વર્ષની જેમ કન્યાદાન મહાદાન પ્રમાણે તારીખ 18મી ફેબ્રુઆરી 2025ના રોજ 10મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્ન વિધિના આચાર્ય પદે જ્યોતિષ રદ્દીકાંત મણીલાલ રાવલ હતા. આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં કુલ 5 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં આવેલ વરપક્ષ તેમજ કન્યા પક્ષના મહેમાનો માટે ચા નાસ્તાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 5 વરઘડિયાઓના લગ્ન યોજાયા હતા તેમજ આવેલ સર્વ મહેમાનો માટે ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી અને સાંજે 3 કલાકે કન્યા વિદાય રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિક્રમસિંહ ગોલ, કરોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, પોપટજી વાઘેલા, કાંતિભાઈ નાયક, નરેન્દ્રસિંહ વાઘેલા, કાંતિજી ઠાકોર, પ્રવીણસિંહ ચાવડા, વિજયસિંહ વાઘેલા, પ્રવીણભાઈ પટેલ, ડૉક્ટર સુશાલભાઈ પટેલ, ડૉક્ટર લલિતભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ જેવા મહાનુભાવો તેમજ દાતાશ્રીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કલોલ સત્યનારાયણ મંદિરના મહંત રામ મનોહર દાસજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું વિજય હનુમાન આશ્રમના મહંત દંડી બાપુએ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. દીપમાલા ન્યૂઝ, કલોલ.